હેલો વિદ્યાર્થીઓ, પ્રાયોગિક રસાયણ વિજ્ઞાન આલ્કોહોલની પરખ કસોટીઓ ટોટલ 3 કસોટીઓ છે. પ્રથમ છે જેની અંદર સેરિક એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરીએ છીએ આપણે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી એટલે કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ હશે તો લાલ કલરનું દ્રાવણ મળશે. સેકન્ડ નંબર જેની અંદર વિક્ટર મેયર ટેસ્ટ છે અને 4 તબક્કામાં થાય છે. પ્રથમ તબક્કો P+I2નો, સેકન્ડ નંબર AgNO3 ઉમેરવામાં આવે, થર્ડ નંબર HNO2 ઉમેરવામાં આવે અને 4 નંબર બેઝ ઉમેરવામાં આવે. જો પ્રાથમિક આલ્કોહોલ હશે તો લોહી જેવો લાલ રંગ મળશે, દ્વિતીયક આલ્કોહોલ હશે તો વાદળી રંગનું દ્રાવણ મળશે અને તૃતીયક આલ્કોહોલ હશે તો રંગવિહીન દ્રાવણ મળશે. ત્રીજી કસોટી છે લુકાસ કસોટી. એ નિર્જળ ZnCl2 અને સાંદ્ર HCl સાથે કરીએ છીએ. જો પ્રાથમિક આલ્કોહોલ હશે તો પ્રક્રિયા થયા વિના દ્રાવણ ચોખ્ખું રહેશે અથવા 30 મિનિટ પછી તમને ધૂંધળાપણું જોવા મળશે. 2 ડિગ્રી હશે તો 5 મિનિટમાં ધૂંધળાપણું જોવા મળશે અને 3 ડિગ્રી હશે તો સૌથી ઝડપી તરત જ ધૂંધળાપણું જોવા મળશે.